નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરકાર દ્વારા વૈદ્યકીય સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં કયા લાભાર્થીઓને લાભ મળી શકશે, ફોર્મ ક્યાં ભરવાનું થશે અને ફોર્મ તમને ક્યાંથી મળશે, બધી જ માહિતી તમને આ વિડીયોમાં જાણવા મળશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. સરકાર દ્વારા કેન્સર, ટીબી, એઇડ્સ, રક્તપિત્ત વગેરે રોગોના દર્દીઓને સારવાર કરાવવા માટે દર મહિને 3,000 રૂપિયા સુધીની સહાય માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે? તો સૌ પ્રથમ તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. રેશન કાર્ડ, તમે જે પણ દર્દીના નામનું ફોર્મ ભરી રહ્યા છો તેના નામે બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. ટીબી કાર્ડ અથવા તો કેન્સર અથવા તો રક્તપિત્ત, તમે હાલ જે પણ રોગની સારવાર કરાવી રહ્યા છો તે રોગના સારવારની ફાઇલની ઝેરોક્ષ તમારે જોડવાની રહેશે. તથા આવક અંગેનો દાખલો. ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા 1,20,000 છે, જ્યારે શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 1,50,000 છે. અને આવકનો દાખલો તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલતદારશ્રીના સહી સિક્કાવાળો ફરજિયાત તમારે જોડવાનો રહેશે. યોજનાનો લાભ લેવા માટે તમારે એક આ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે, જેમાં વૈદ્યકીય સહાય માટેનું ફોર્મ છે. જેમાં સૌપ્રથમ ઉપર તમારો તાલુકો લખી દેવાનો છે ને તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તમારે અહીંયા પર ચોંટાડી દેવાનો રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે પણ નામ છે તે તમારે નામ લખી દેવાનું છે, તમારું સરનામું લખી દેવાનું છે, તમારી ઉંમર હાલ કેટલી થાય છે તે ઉંમર તમારે અહીંયા પર લખી દેવાની રહેશે. ને તમારો હાલ ચાલુ કાયમી મોબાઈલ નંબર જ અહીંયા પર લખવો, જેથી કોઈ પણ પ્રકારની ફોર્મમાં ભૂલભાલ આવે તો તમારો કોન્ટેક્ટ સરળતાથી થઈ શકે. ત્યારબાદ નીચે તમારે પેટા જ્ઞાતિ લખી દેવાની ને અહીંયા તમારે SC, ST, OBC, EBC જે પણ જ્ઞાતિ કાસ્ટ લાગુ પડતી હોય તે લખી દેવાની રહેશે. અહીંયા પર તમારા વાર્ષિક આવકના દાખલામાં જેટલી પણ આવક મર્યાદા છે તે આવક મર્યાદા લખી દેવાની છે. તમે હાલ કયો વ્યવસાય કરી રહ્યા છો તે વ્યવસાય લખવાનો છે. ત્યાર પછી 7 નંબરમાં તમે જે પણ રોગની સારવાર હાલ કરાવી રહ્યા છો તે રોગનું નામ લખી દેવાનું છે. સારવાર તમે કેટલા સમયથી કરાવી રહ્યા છો તેની સંખ્યા લખી દેવાની રહેશે. તથા અધિકૃત ડૉક્ટરે કેટલા માસ સુધીની તમને સારવાર કરાવવાની ભલામણ કરી છે તે તમારે અહીંયા લખવાની છે. જો અગાઉ તમે આ યોજનાનો લાભ લીધેલ છે કે નહીં તે તમારે અહીંયા પર હા અથવા ના લખવાનું છે. જો સહાય તમે લીધેલ છે તો તમારે અહીંયા પર હા કરી દેવાનું છે. ને તમે કેટલી રકમ લીધી છે તે રકમ લખવાની છે અહીંયા પર, ને કેટલા સમય સુધી તમને આ રકમ મળી હતી તે તમારી સંખ્યા લખવાની છે. ત્યારબાદ તમારા બેંકનું ડિટેલ્સ તમારે લખવાની છે, જેમાં સૌપ્રથમ તમારું બેંકનું નામ લખી દેવાનું છે, તમારો બેંક એકાઉન્ટ નંબર અહીંયા પર લખી દેવાનો રહેશે તથા બેંકનો IFSC કોડ લખી દેવાનો. ને બેંક એકાઉન્ટ નંબર ચોકસાઈથી લખો અને 1 થી 2 વાર જરૂર ચેક કરી લેવો. ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અહીંયા પર લખી દેવાનો છે, તમારું ગામનું નામ લખી દેવાનું છે, જે તારીખે તમે ફોર્મ આપી રહ્યા છો તે તારીખ લખી દેવાની છે. ને અરજદારની સહીમાં જો તમે લખીને સિગ્નેચર કરતા હોય તો લખીને સિગ્નેચર અથવા તો તમારા ડાબા હાથનો અંગૂઠો કરી દેવાનો રહેશે. ત્યાર પછી કબૂલાતનામાનું એક હશે, તેમાં તમારે જે પણ તમે ઉપર માહિતી આપી છે તે બધી જ માહિતી સાચી છે અને જો કોઈ પણ માહિતી તમારી ખોટી હશે તો તેના જવાબદાર તમે રહેશો. અને જો કોઈ સહાય તમને મળી છે તે પણ સહાય તમે પાછી આપવા માટે બંધાયેલો છો, તેમાં તમારે અહીંયા સિગ્નેચર કરી દેવાની છે, સ્થળ લખવાનું છે અને તારીખ લખી દેવાની છે. ત્યાર પછી તમે જે પણ ડૉક્ટર પાસે હાલ સારવાર કરાવી રહ્યા છો તે ડૉક્ટર પાસેથી તમારે એક આ પ્રકારનું પ્રમાણપત્ર લેવાનું છે, જેમાં તમારું નામ લખવાનું છે, તમારા ગામનું નામ, તમારો તાલુકો, તમારો જિલ્લો લખી દેવાનો રહેશે. જે રોગથી તમે પીડાય છે તે રોગ અહીંયા પર લખવાનું છે. ત્યાર પછી તમે સારવાર કેટલા સમયથી ને કેટલા સમય સુધી તમારે સારવારની જરૂર છે તે અહીંયા લખશે. તમારું કેસ નંબર, તમારું સ્થળ, તારીખ લખી દેવાની છે. ને ડૉક્ટરના સહી સિક્કા કરાવો ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ડૉક્ટરે જાતે ભરવાનું છે. દર્દીનું નામ, ટીબી, કેન્સર, એઇડ્સ, રક્તપિત્ત વગેરે રોગનું નામ તમારે સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે. ડૉક્ટરના સહી સિક્કા થઈ ગયા પછી તમારે એક આવક અંગેનો દાખલો પણ લેવાનો રહેશે. આવક અંગેનો દાખલો તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલતદારશ્રી પાસેથી લાવવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા
1,20,000 છે, જ્યારે શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 1,50,000 રૂપિયા સુધીની છે. ત્યાર પછી તમારે તમારા નજીકનું પ્રાથમિક આરોગ્ય સેન્ટર અથવા તો તમારા ગામના મેલેરિયા હેલ્થ વર્કરને તમારે આ ફોર્મ આપી દેવાનું રહેશે. ને ત્યારબાદ તેઓ સ્થળ ચકાસણી માટે આવશે, જેમાં તમને સહાય મળવાપાત્ર છે કે નહીં, તે તમને જે પણ રોગ છે તે સાચું છે ખોટું છે તેની તેઓ ચકાસણી કરશે. ને ત્યાર પછી CDHO શ્રી દ્વારા તમારી અરજી મંજૂર કરવી કે ના મંજૂર કરવી તેની ચકાસણી થશે. ને અરજી ફોર્મ આપતા સમયે તમારે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુક, TB અથવા તો જે પણ રોગની તમે સારવાર કરી રહ્યા છો તેના કેસની ફાઇલની ઝેરોક્ષ જોડવાની છે. તથા આવક અંગેના દાખલામાં તમારે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખ છે. જો તમારી પાસે જાતિનો દાખલો હોય તો જાતિનો દાખલો પણ તમારે જોડી દેવાનો છે. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેઓ પણ આવા રોગોથી ગ્રસ્ત છે તેઓને આ વિડીયો વધુને વધુ શેર કરજો, તેથી તેમને સહાય મેળવવામાં સરળતા રહે. આભાર.